પૈકીની એક સુરત જનરલ હોસ્પિટલના સ્ટાફે લાંબા સમયથી પડતર પગાર વધારાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધમાં સફાઈ કામદારો, લેબર ટેકનિશિયન અને નર્સો સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓએ હાજરી આપી હતી। તેમણે હોસ્પિટલના કર્મચારીઓમાં વધતી જતી અસંતોષને વ્યક્ત કર્યું હતું। કર્મચારીઓનો આક્ષેપ છે કે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જીવન ખર્ચ અને મોંઘવારી વધતા છતાં છેલ્લા 3 વર્ષથી કોઈ પગાર વધારો આપવામાં આવ્યો નથી। આના પરિણામે કર્મચારીઓ માટે નોંધપાત્ર નાણાકીય મુશ્કેલી ઊભી થઈ છે, જેઓ પૂરા કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। આ વિરોધ કર્મચારીઓની નિરાશા અને મેનેજમેન્ટ દ્વારા તેમની ચિંતાઓ પર ધ્યાન ન આપવાથી નિરાશાની હતી। કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની માંગણી કરી રહ્યા છે, પરંતુ તેમની અરજીઓ બહેરા કાને પડી છે। વિરોધના જવાબમાં સુરત જનરલ હોસ્પિટલ ટ્રસ્ટના અધ્યક્ષ સુનિલ મોદીએ સ્વીકાર્યું કે હોસ્પિટલ ખરેખર આર્થિક રીતે પડકારજનક સમયનો સામનો કરી રહી છે। જોકે તેમણે ખાતરી આપી હતી કે કર્મચારીઓના પગાર સમયસર ચૂકવવામાં આવી રહ્યા છે। મોદીએ પગાર વધારાના અભાવને હોસ્પિટલની ખાધ માટે જવાબદાર ગણાવ્યું હતું, જે છેલ્લા 3 વર્ષથી સતત મુદ્દો છે। પડકારો હોવા છતાં ખાતરી આપી હતી કે કર્મચારીઓને પગાર વધારો મળે તે સુનિશ્ચિત કરવા મેનેજમેન્ટ નક્કર પ્રયાસો કરી રહ્યું છે। તેમણે સ્ટાફને ધીરજ અને સમજણ રાખવાની અપીલ કરી હતી, કારણ કે હોસ્પિટલ તેની નાણાકીય મુશ્કેલીઓને ઉકેલવા માટે કામ કરી રહી છે। જો થોડું ધ્યાન અમારા પ્રમુખ થોડું ધ્યાન આપે અહીંયા તો આ હોસ્પિટલ ચાલવાની છે, નથી ચાલવાનું એવું નથી। પણ જ્યારથી મધુવન સર્કલ પાસે નવી હોસ્પિટલ ચાલુ થઈ છે, અમારા સાહેબ અહીંયા બિલકુલ ધ્યાન આપતા નથી। અહીંયા મેડિકલ ડિરેક્ટર છે કે નથી અમારા પ્રમુખ અહીંયા ટાઈમ આપતા। અહીંયા થોડું ધ્યાન આપે તો આપી સારું ચાલે। બીજી કે અમારી માંગણી છે કે દર 3 વર્ષે અમારો પગાર કેટલો વધારે, 70 રૂપિયા પ્રમાણે વર્ષનો પગાર, 70 પ્રમાણે વર્ષનો પગાર, એવી રીતે 3 વર્ષનો પગાર। તો દાખલા તરીકે 70 વર્ષ 27 વર્ષ થયા હોય તો 2000 રૂપિયા વધે। એવી રીતે આટલી નાનો એમાઉન્ટ છે તો બી સાહેબ લોકો કહે છે કે અમારી પાસે પૈસા નથી, અમારી પાસે પૈસા નથી। અમારી માંગણી એટલી છે, અમે અત્યારે 25 વર્ષ મને 25 થી આવા બધાને, કોઈને 5 થયા, કોઈને 10 થયા છે, કોઈને 15 થયા છે, બધા કર્મચારી છે। અમારો પહેલાં ટાઈમ ટુ ટાઈમ વધારો થતો હતો, પણ અત્યારે છેલ્લા 6 વર્ષથી અમારો વધારો થતા જ નથી। 3 વર્ષનો વધારવા માટે અમારે દર વખતે લડવું પડે છે। અત્યારે તો 3 વર્ષ પટી ગયા અને 4થું વર્ષ ચાલુ થયું। દર મહિને અમારી મિટિંગો થાય છે। સાહેબ એમ કહે છે કે આવતા મહિને તમારો પગાર વધીને આવી જશે, પણ એ વધારતા નથી। દર મહિને અમારી મિટિંગ થાય છે, સાહેબો બોલાવે છે, અમારી મિટિંગ થાય છે અને એને પછી પાછા કેન્સલ કરી નાખે છે। આવી રીતે કરતાં કરતાં આજે વર્ષ પતી ગયું છે, છતાંય વધારો કરતા નથી। એટલે આજે આ સાહેબને મળવા માટે અમને બોલાવેલા, સાહેબ આવ્યા પછી પાછા અત્યારે એમ કહે છે અમારા પાસે પૈસા નથી। તો શું છે ને આ લોકોની માગણી જે છે તેમાં કોઈ વિવાદ નથી। મને એને માટે પૂરેપૂરી સહાનુભૂતિ છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રતિકૂળ છે, માટે એ લોકોનો જે 3 વર્ષે જે વધારો થાય એ વધારાના પૈસા આપી નથી શકાય। તેને માટે અમે કહ્યું છે કે અમારો પ્રયત્ન ચાલુ છે, પરંતુ એ લોકોનું કેવું છે કે અમને કાલે અથવા તો અમને આગલા પગારમાં મળવા જોઈએ। મેં કહું કે આપણે મેનેજિંગ કમિટીની મિટિંગ બોલાવીને તેની અંદર આપણે ડિસ્કશન કરીએ ને તો નક્કી કરીએ। એ લોકો કે તમે અમને લખીને આપો કે 2 દિવસમાં અમને પૈસા તમે આપવાનો પ્રોમિસ આપી દો અમને। એવું કે નવી હોસ્પિટલની વાત બધી જ ખોટી છે। નવી હોસ્પિટલમાં અમે બહારથી ડોનેશન લાવીને કામ કરીએ છીએ। અહીંયા પણ કામ કરી શકાય, પણ અહીંયા અમને જોઈએ તેવો સહકાર મળતો નથી। સુરત જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરાયેલો વિરોધ આરોગ્ય કર્મચારીઓને પડતી સમસ્યાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવે છે। હોસ્પિટલ મેનેજમેન્ટે તેના કર્મચારીઓની ચિંતાઓને દૂર કરવા માટે નક્કર પગલાં લેવા જોઈએ, જેમાં પગાર વધારો આપવાનો સમાવેશ થાય છે। તે સુનિશ્ચિત કરવા માટે કે તેઓ અયોગ્ય નાણાકીય તણાવ વિના દર્દીઓને ગુણવત્તાયુક્ત